સૂરજનારાયણ ડગલું ન ભરી શક્યા એનો સાક્ષી પૂરતો દુહો છે, આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત, આવડની આણ લાજાળું લોપે નહીં. મારા મિત્રને કીધું કે અમારી ચારણની દીકરી નેહડામાં ઉભી હોય અને સૂરજનારાયણને લોબડીની આંચ ઉતારી, ભેળિયાની આંચ ઉતારીને કે આજ હવા પર મોડો ઉગજે, સૂરજનારાયણ ડગલું ન ભરી શકે. મિત્રો, આ તો ઇતિહાસની વાત થઈ, જૂની વાત થઈ. પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક ચારણના આઈ આવેલા, એને મને એમ કીધું, મને કે ઈશ્વરદાન આવડ મારી તો મને ખબર નથી, પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય, અટાણું કરવા માટે અમે આવ્યા હોય, સાંજ પડી જાય, સૂરજનારાયણ આથમી જવાની તૈયારી હોય, ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સૂરજનારાયણને એમ કે ગયે સૂરજનારાયણ બાપ, અમે ચારણની દીકરી એકલી વગડામાં જાઉં, અમે અમારા નેહડે ન પગીએ ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો. અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સૂરજનારાયણ એમના અંજવાળા પાછળ તો ઉભો રહેશે. આ જોગમાયા, આવી જોગમાયા સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી.